ઊંઝા રેલવે સ્ટેશનને પોતાની મૂળ જગ્યા પરથી ખસેડી 2 કિલોમીટર દૂર લઈ જવાતા વિરોધનો સૂર ઉઠ્યો છે। ઊંઝાના ભાજપના પૂર્વ ધારાસભ્ય નારણભાઈ પટેલે રેલવે વિભાગ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો। નવા રેલવે સ્ટેશનની જમીન ખરીદીમાં 200 કરોડનો ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરાયો છે। પૂર્વ ધારાસભ્ય નારણભાઈ પટેલે આ મુદ્દે રેલવે મંત્રીને પણ પત્ર લખીને રજૂઆત કરી। જો તેઓની માંગ નહીં સંતોષાય તો આગામી 17મી ફેબ્રુઆરીએ રેલ રોકો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। शुरुआतથી છેલ્લા 5 વર્ષથી અમે અને DRUGCના મેમ્બર જીતેન્દ્ર જૈન, તે વખતના વેપારી મંડળના પ્રમુખ કનુભાઈ વગેરે જ્યારથી સ્ટેશન બદલવાની શરૂઆત થઈ અને ભ્રષ્ટાચાર કરીને જમીન લેવામાં આવી, 1.5 કિલોમીટર ઊંઝાથી 1.5 કિલોમીટરના ઊંધાવા સાઈડે જગ્યા પસંદ કરવામાં આવે ત્યારથી અમારી લડત સંયુક્ત રીતે અમે ચલાવીએ છીએ। અમારી વાત સાંભળવામાં નહીં આવે તો જેલ ભરો આંદોલન પણ અમે